નમસ્કાર. રીંગણ આપણા બધાના રસોડાની શાન, ખરું ને? અને બગીચામાં ઉગાડવાની તો મજા જ કંઈક અલગ છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આપણા આ પ્રિય છોડને કેવી રીતે એકદમ હર્યોભર્યો અને રોગોથી બચાવીને રાખી શકાય. પોતાના હાથથી ઉગાડેલા એકદમ તાજા તોડેલા રીંગણનો જે સ્વાદ આવે ને, એ બજારના રીંગણ કરતાં તો ક્યાંય સારો હોય છે. પણ જુઓ, સારો અને ભરપૂર પાક લેવા માટે ખાલી સારા બીજ વાવી દેવા પૂરતું નથી. એના માટે થોડી કાળજી તો લેવી જ પડે. હા, આ દેખાવમાં મસ્ત લાગતો છોડ છે ને, એ બહુ સંવેદનશીલ પણ હોય છે. અને જો આપણે થોડા પણ બેધ્યાન રહ્યા તો 3 મોટા દુશ્મનો આપણી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. તો ચાલો આજે આ દુશ્મનોને બરાબર ઓળખી લઈએ અને એમને હરાવવાની પૂરી તૈયારી કરીએ. તો આપણો પહેલો દુશ્મન એ જમીનની નીચે જ છુપાયેલો છે. આનું નામ છે ગલન રોગ, એટલે કે મૂળનો સડો. અને સાચું કહું તો આ રોગ નાના કુમળા છોડ માટે સૌથી ખતરનાક સાબિત થાય છે, કારણ કે એ એકદમ ચૂપચાપ હુમલો કરે છે. આ રોગને ઓળખવો બહુ જ જરૂરી છે. ધ્યાનથી જોજો. જો છોડનું થડ જમીન પાસેથી કાળું પડીને પોચું લાગવા માંડે, મૂળ એકદમ ચીકણા થઈ જાય અને છોડનો ગ્રોથ અચાનક જ અટકી જાય, તો બસ સમજી જવાનું કે ગલન રોગનો હુમલો થઈ ચૂક્યો છે. અને ખબર છે, આનું કારણ કોઈ જીવાત નથી, પણ જમીનમાં રહેલી ફૂગ છે. અને આ ફૂગને સૌથી વધુ શું ગમે છે? ભેજ અને પાણીનો ભરાવો. જેવી જમીન સતત ભીની રહે છે, આ ફૂગ તો બસ ફટાફટ ફેલાઈ જાય છે અને સીધો છોડના મૂળ પર જ હુમલો કરે છે. તો સવાલ એ છે કે આનાથી બચવું કઈ રીતે? જુઓ, શ્રેષ્ઠ ઉપાય તો શરૂઆતમાં જ છે: યોગ્ય બીજની પસંદગી. પૂસા પર્પલ અને ક્લસ્ટર જેવી અમુક જાતો એવી છે જેમાં આ રોગ સામે લડવાની કુદરતી તાકાત હોય છે. એટલે વાવેતર વખતે જ જો સાવચેતી રાખી હોય તો પછી ચિંતા ઓછી. ટૂંકમાં 2 મુખ્ય વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે. 1. રોગ પ્રતિરોધક જાત પસંદ કરો, અને બીજું, પાણીના નિકાલની એકદમ પાક્કી વ્યવસ્થા કરો. મતલબ કે કુંડામાં વધારાનું પાણી નીકળી જાય એવા કાણા હોવા જોઈએ અને ક્યારીમાં પાણી ભરાઈને રહેવું જ ન જોઈએ. આટલું કરશો ને તો ફૂગને ફેલાવાની તક જ નહીં મળે. ચાલો હવે જમીનથી થોડા ઉપર આવીએ અને બીજા દુશ્મનને મળીએ. આનું નામ છે નાની પાંદડી રોગ. અને જેવું એનું નામ છે, બરાબર એવું જ એનું કામ છે. આ રોગ સીધો છોડના વિકાસને ઝટકાવી દે છે. આ રોગને ઓળખવો તો સાવ સહેલો છે. તમે જોશો ને તો છોડના પાંદડા જાણે સંકોચાઈને સાવ નાના નાના થઈ જાય. નવી ડાળીઓ ફૂટતી બંધ થઈ જાય અને છોડ એકદમ વામણો એટલે કે ઠીંગણો દેખાવા લાગે. અને પછી ધીમે ધીમે આખો છોડ પોતાની બધી તાકાત ગુમાવી દે છે અને ફળ આપવાનું તો ભૂલી જ જાય છે. જો આવો રોગ દેખાય તો ગભરાયા વગર તરત જ એક્શન લેવા પડે. સૌથી પહેલું કામ શું કરવાનું? રોગવાળા છોડને જડમૂળથી ઉખાડીને દૂર ફેંકી દેવાનો, જેથી એ બીજા છોડને ચેપ ન લગાડે. બીજું, પ્રાથમિક ઉપચાર તરીકે લીમડાના તેલનો છંટકાવ બહુ સારો અને કુદરતી ઉપાય છે. અને હા, જો ચેપ બહુ જ ફેલાઈ જાય તો જ કોઈ નિષ્ણાતની સલાહ લઈને જંતુનાશક વાપરવાનો વિચાર કરવો. અને હવે વારો છે ત્રીજા અને સાચું કહું તો સૌથી વિનાશક દુશ્મનનો. આ કોઈ રોગ નથી, પણ એક જીવાત છે. ફળ અને ડાળી કોરનાર ઈયળ, જે સીધો જ આપણા પાક પર એટલે કે રીંગણ પર જ હુમલો કરે છે. આ નાની એવી ઈયળ છોડની કુમળી ડાળીઓ અને ફળોની અંદર ઘૂસી જાય છે અને તેને અંદરથી જ કોરી ખાય છે. આને કારણે શું થાય? ડાળીઓ સુકાઈને નીચે ઢળી પડે છે અને રીંગણમાં કાણા જ કાણા દેખાય છે. આ એક જીવાત આખા પાકને બરબાદ કરવાની તાકાત રાખે છે. આની સામે લડવા માટે 2 સ્ટેપની સ્ટ્રેટેજી અપનાવવી પડે છે. પહેલું અને સૌથી મહત્વનું પગલું: જે પણ ડાળી કે ફળમાં આ જીવાત દેખાય એને તરત જ તોડીને નાશ કરી દો. અને જો ઉપદ્રવ ખૂબ જ વધી જાય, મતલબ કે કાબુ બહાર જ જતો રહે, તો જ ટ્રાઇઝોફોસ કે ક્વિનાલ્ફોસ જેવા રાસાયણિક ઉપાયોનો વિચાર કરવો. અને આ વાત ખાસ યાદ રાખવા જેવી છે: કોઈ પણ રાસાયણિક જંતુનાશક એકદમ બ્રહ્માસ્ત્ર જેવું છે. એનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી અને ફક્ત કોઈ એક્સપર્ટની સલાહ લઈને જ કરવો જોઈએ, કારણ કે ખોટી દવાનો ઉપયોગ ફાયદા કરતાં નુકસાન વધુ કરી શકે છે. તો આપણે 3 મોટા દુશ્મનોને બરાબર ઓળખી લીધા. ચાલો હવે આ બધા બચાવના ઉપાયોને એક સિમ્પલ વિજય યોજનામાં ગોઠવી દઈએ, જે આપણા છોડ માટે એકદમ રક્ષણ કવચ જેવું કામ કરશે. બસ આ 5 મંત્રો યાદ રાખી લેવાલા છે. 1. સારા બીજ. 2. પાણીનો યોગ્ય નિકાલ. 3. રોગવાળા ભાગનો તરત નાશ. 4.
પ્રાથમિક ઉપચાર માટે લીમડાનું તેલ અને 5 રાસાયણિક દવાઓનો સમજદારીપૂર્વક ઉપયોગ. આટલું ધ્યાન રાખવામાં આવશે ને તો તંદુરસ્ત અને સ્વાદિષ્ટ રીંગણનો પાક મળવો પાક્કો છે. તો આ બધી માહિતી સાથે હવે રીંગણના છોડની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ શકાય છે. આ જ્ઞાન કોઈના પણ બાગકામના સફરમાં ચોક્કસપણે કામ લાગશે. તો હવે વિચારવાનો સમય છે. આગામી પડકાર કયો હશે? હેપી ગાર્ડનિંગ!